નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ધોરણ 12 ની ભવ્ય સફળતા બાદ સાહેબ એક ફરી વખત આવી ગયા છે ધોરણ 11 લઈને. અને આ ધોરણ 11 ની અંદર આજે આપણે જોવાના છીએ સાહેબ વિભાગ સી. વિભાગ સી ની અંદર સાહેબ જેટલા પણ મોસ્ટ આઈએમપી દાખલા છે એ બધા જ દાખલા જોવાના છે. તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે, આ જે વિડીયો છે તમારા મિત્રો સુધી શેર કરો અને સાથે સાથે લાઈક કરી દો. અને જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે સાહેબ આની અંદર જે હું વિભાગ સી માં એટલે કે 3 ગુણના જે હું દાખલા આપવાનો છું એ દાખલાની પ્રેક્ટિસ કરી તમે સ્કૂલે જશો, તમારા હાથમાં પેપર હશે, વિભાગ સી જોશો, આંખો બંધ કરશો એટલે તરત જ તમને આ ચેનલ યાદ આવશે, એની ગેરંટી આપું છું. તરત જ યાદ આવશે કે હા, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ જે ગુજરાતની કોમર્સની સૌથી મોટી ચેનલ છે ને મારા ભાઈ, એના ઉપર મેં આ દાખલો જોયો હતો. આ 12મા વાળા છોકરાએ મને એનો એક્સપિરિયન્સ શેર કર્યો છે, જે હું તમને કહું છું કે સાહેબ જ્યારે હું પેપર લખવા બેઠી ને, છોકરી હતી કે જ્યારે હું પેપર લખવા બેઠી ને ત્યારે બધું જ ઓલું રિપીટેશન થતું હતું સાહેબ, કે તરત જ યુટ્યુબ આવી જતું હતું અને તરત જ જેનું સોલ્યુશન હોય એ બધું યાદ આવી જતું હતું સર, તરત જ. રેડી? તો સાહેબ વિભાગ સી ની અંદર જોઈએ તો વિભાગ સી ની અંદર આમ તેમ બાકાજીકી બોલાવ્યા વગર તરત જ સાહેબ 3 ગુણમાં પૂછાતા હોય એવા દાખલા, આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક વ્યવહાર છે સમજાવો. ત્યાર પછી ઉધાર વ્યવહાર છે કે રોકડ વ્યવહાર છે સમજાવો, સ્ક્રીનશોટ પાડતા જાજો. આર્થિક વ્યવહાર કોને કહેવાય? તો કે જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાય, આર્થિક વ્યવહાર. બિન આર્થિક કોને કહેવાય? તો કે નાણાંમાં મૂલ્ય માપી ન શકાતું હોય, બિન આર્થિક વ્યવહાર. ફોર એક્ઝામ્પલ અહીંયા કીધું છે મીટિંગ આયોજન, ઓર્ડર મળ્યો, ઓર્ડર આપ્યો, વિચાર રજૂ કર્યો, વિચાર કર્યો, આ બધા બિન આર્થિક. રેડી? યાદ રાખજો. ત્યાર પછી તો કે ત્યાર પછી રોકડ વ્યવહાર છે કે ઉધાર લખવાનું, અને ત્યાર પછી કયો વ્યવહાર ઉધાર થશે ને કયો વ્યવહાર રોકડ થશે. સ્ક્રીનશોટ પાડતા જાજો મારા ભાઈ, સ્ક્રીનશોટ પાડતા જાજો અને જાતે ગણવાનો પ્રયત્ન કરજો, અંદર જોઈન ગણવાનો પ્રયત્ન ન કરતા. ક્લિયર સાહેબ? જેટલું જાતે ગણશો એટલું જ જાતે તમને પેપરમાં આવડશે, જેટલું જોઈન ગણશો એટલું આજુબાજુમાં ફાફા મારવા પડશે. રાઈટ? ત્યાર પછી 3 ગુણ માટે તો કે ત્યાર પછી 3 ગુણ માટે આર્થિક વ્યવહાર, રોકડ છે કે ઉધાર. ક્લિયર? જેમાં રોકડ શબ્દનો ઉપયોગ થતો હોય રોકડ વ્યવહાર, અને રોકડ શબ્દનો ઉલ્લેખ ન થતો હોય, રોકડ શબ્દનો ઉલ્લેખ ન થતો હોય, અથવા કે સાહેબ વ્યક્તિના નામનો ઉલ્લેખ થતો હોય, શાખ શબ્દનો ઉલ્લેખ થતો હોય, ઉધાર શબ્દનો ઉલ્લેખ થતો હોય. ક્લિયર? ત્યાર પછી તો કે ખાતાનું વર્ગીકરણ. આપણને એવું કહી દે, કોઈ વ્યક્તિનું નામ આપે, કોઈ આપણને આમ કહી દે કે સાહેબ પગાર ખાતું, અને આપણને એમ કહે કે ખાતાનું વર્ગીકરણ કરો. આપણને શું કહે? ખાતાનું વર્ગીકરણ કરો. હવે પગાર ખાતું છે, ખાતાનું વર્ગીકરણ કરવાનું કીધું છે તો સિમ્પલ છે સાહેબ, પગાર ચૂકવવો પડે, ઉપજ ખર્ચ ખાતું. ક્લિયર? સમજી ગયા ને? ખાતાના કેટલા પ્રકાર પરીક્ષામાં પૂછાય તો લખવાનું 2 પ્રકાર. ભૂલમાંથી ને 3 લખ્યા તો ખોટું પડશે, ભૂલમાંથી ને 3 લખ્યા તો શું પડશે? ખોટું પડશે. ખાતાના કેટલા પ્રકાર? તો કે ખાતાના 2 પ્રકાર છે, વ્યક્તિ ખાતું, બિન વ્યક્તિ ખાતું. બિન વ્યક્તિ ખાતાના કેટલા પ્રકાર? તો કે એના 2 પ્રકાર છે, માલ મિલકત ખાતું ને ઉપજ ખર્ચ ખાતું. એમ આપણે ટોટલ 3 ગણીએ છીએ, વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું, ઉપજ ખર્ચ ખાતું. પણ પરીક્ષામાં એવો સવાલ પૂછાઈ ગયો, બિન વ્યક્તિ ખાતાના પ્રકાર જણાવો, તો આપણે પછી માથું નહીં ખંજોળવાનું, તરત જ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સને યાદ કરવાની કે હા સરે આવું કીધું હતું કે બિન વ્યક્તિ ખાતાના 2 પ્રકાર છે, માલ મિલકત ખાતું ને ઉપજ ખર્ચ ખાતું. ક્લિયર? ત્યાર પછી તો કે ત્યાર પછી છે કયા ખાતે ઉધારશો, કયા ખાતે જમા કરશો. આ તમને આમનો, આના ઉપરથી તમને આમનો દઈ આવડે. આ સ્ક્રીનશોટ પાડી લેજો, ખાલી સવાલનો સ્ક્રીનશોટ પાડજો, સવાલનો. રેડી? આના ઉપરથી તમને સાહેબ એટલી ખબર પડે કે આમ નોંધ તમને આવડી જાય. આ આડા સ્વરૂપે લખ્યું છે, ઉપર નીચે કરો એટલે શું થઈ જાય? આમ નોંધ થઈ જાય. જો અહીંયા મેં ખાતાના પ્રકાર પણ લખી નાખ્યા છે,
રોકડ માલ મિલકત ખાતામાં આવે, પરચુરણ ખર્ચ છે ઉપજ ખર્ચમાં આવે, ફર્નિચર છે માલ મિલકતમાં આવે, બેંક છે વ્યક્તિ, બેંકનું નામ આપ્યું છે, નામ આપ્યું છે એટલે વ્યક્તિ ખાતામાં આવે, રોકડ છે તો માલ મિલકત ખાતામાં આવે. રેડી ને, રોકડ સિક્કલ બિલ સિલક બેંક સિલક પાકા સર્વે મિલકત લેણા બાજુ. ત્યાર પછી તો કે સાહેબ તમારા માટે હું ચાંદી લઈને આવ્યો છું. શું લઈને આવ્યો છું? ચાંદી. સિલ્વર લઈને આવ્યો છું સાહેબ, ગોલ્ડ મેડલ. પહેલા સિલ્વર મેડલ મળે ને પછી ગોલ્ડ મેડલ. હા સાહેબ, ચાંદી લઈને આવ્યો છું તમારા માટે. શું છે? તો કે યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, ડાઉનલોડ કરી લેજો. અમે શું કામ ડાઉનલોડ કરીએ, શું કામ તમારું માનીએ? તો સાહેબ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી લર્નિંગ સેક્શનની અંદર જાશો ને તો લર્નિંગ સેક્શનની અંદર તમને શું જોવા મળશે? તમારે લર્નિંગ સેક્શનની અંદર જવાનું, ધોરણ 11 સિલેક્ટ કરવાનું, કોમર્સ સિલેક્ટ કરવાનું અથવા 12 સિલેક્ટ કરવાનું, કોમર્સ સિલેક્ટ કરવાનું. એમાં તમને મારા ભાઈ અઢળક કન્ટેન્ટ મળશે. અઢળક. કયા કયા? તો કે દરેક વિષયના પાઠ્યપુસ્તકની પીડીએફ. ઘણીવાર આપણા હાથમાં ફોન હોય પણ પાઠ્યપુસ્તક ન હોય ને આપણને એમ થાય કે ઉદાહરણ 2 ઉદાહરણ 4 મારે જોવું છે, તો એના માટે મારા ભાઈ એપ્લિકેશન કામમાં આવે, ડિજિટલ કામમાં આવે, ડિજિટલ. ત્યાર પછી દરેક વિષયના વિડીયો સોલ્યુશન, દરેક સ્ટેટ એકાઉન્ટ, ઇકો, બીએ, ઇંગ્લિશ. ત્યાર પછી પ્રકરણ વાઇઝ પ્રેક્ટિસ પેપર અને આઈએમપી મટીરિયલ. પ્રકરણ વાઇઝ કીધું છે, મિક્સ નહીં. તમને એમ થાય કે મારે 4થું પ્રકરણ કરવું છે, તમને એમ થાય કે મારે 5મું પ્રકરણ કરવું છે, તમને એમ થાય કે મારે 7મું પ્રકરણ કરવું છે. ત્યાર પછી એમસીક્યુ ટેસ્ટ, રીડિંગ મટીરિયલ અને બોર્ડના પેપર. આવતા વર્ષે આપણે બોર્ડમાં આવવાના એટલે બોર્ડના પેપર પણ તમને આમાં મળી રહેશે. રાઈટ? ઓકે, ચલો એટલા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખજો. ત્યાર પછી તો કે ત્યાર પછી સાહેબ ચેપ્ટર નંબર 5 ની વાત કરીએ તો આમનો લખો અને સમીકરણ આધારિત હિસાબી અસર સમજાવો. ક્લિયર? ઘણી શાળામાં કોષ્ટક દોરાવે છે. આની પહેલા સ્ક્રીનશોટ પાડી લેજો. સ્ક્રીનશોટ. ઘણી શાળામાં આવી રીતના લખાવડાવે છે અને ઘણી શાળામાં શું કરે છે ધ્યાનથી જોજો. 80,000 લાવી ધંધો શરૂ કર્યો, કાંઈ ખબર ન પડે ને તો આમ નોંધ બનાવી નાખવાની, કારણ કે આમ નોંધને મૂળભૂત ચોપડો કીધો છે. રેડી ને? તો સાહેબ કાંઈ ખબર ન પડે તો આનું એક સ્ટ્રીક આપું છું. 80,000 લાવી ધંધો શરૂ કર્યો, રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. આવી રીતના થાય. હા, તો સાહેબ અત્યાર સુધી ધંધામાં કાંઈ નહોતું, આ પહેલો જ વ્યવહાર છે. એનો મતલબ એમ કે ધંધામાં રોકડ આવે છે ને રોકડ ક્યાં લખાય? મિલકતમાં. તો લખીશ મિલકત વધે સાથે સાથે મૂડી પણ વધે. ઘણી શાળામાં આવું કરાવડાવે છે. તમારી શાળામાં જે કરાવ્યું હોય ને એ તમારે કરવાનું. 20,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું, કાંઈ નથી આવડતું, આની આમ નોંધ બનાવો, બેંકમાં ભરો તો બેંકમાં આવે, બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. સાહેબ બેંક અને રોકડ બંને માલ મિલકતમાં આવે તો લખી નાખવાનું કે એક મિલકત વધે સાથે અન્ય મિલકત ઘટે. સિમ્પલ. ઘણી શાળામાં આવું પણ કરાવડાવે છે એટલે આ જોતા રહેજો. ક્લિયર? કાં તો આવી રીતના લખવાનું છે, કાં તો આવી રીતના લખવાનું છે. જે રીતે લખવાનું હોય સ્ક્રીનશોટ લઈ લીધો હશે તમે. ત્યાર પછી તો કે ત્યાર પછી છે ખાસ આમ નોંધ. ખાસ આમ નોંધ વિભાગ સી ની આઈએમપી આપું છું. વિભાગ સી ની અંદર ત્યાર પછી પૂછાય ખાસ આમ નોંધ. ખાસ આમ નોંધમાં તમારે સાહેબ એકદમ સિમ્પલ બધા જ વ્યવહારો છે. સ્ક્રીનશોટ પાડી લેજો. આનું સોલ્યુશન પણ હું આપીશ, પણ પહેલા આનો સ્ક્રીનશોટ પાડી લેજો. ક્લિયર? સ્ક્રીનશોટ પાડી જાતે ગણવાનો પ્રયત્ન કરજો મારા ભાઈ, જાતે ગણવાનો પ્રયત્ન કરજો. રેડી? ત્યાર પછી આ એનું સોલ્યુશન છે મસ્ત મજાનું. ત્યાર પછી તો કે ત્યાર પછી પાર્ટ 2 નું ચેપ્ટર નંબર 1 છે ભૂલ સુધારણા નોંધ, અને ખાસ આમ નોંધ છે એ ખાસ આમ નોંધનું પણ એ બે સેમ થાય છે. ક્લિયર? આનો પણ સ્ક્રીનશોટ પાડી લેજો. એક સાથે બે ચેપ્ટર, ખાસ આમ નોંધ અને ભૂલ સુધારણા નોંધ. 3 ગુણમાં પૂછાય તો 3 વ્યવહાર હશે, 4 ગુણમાં પૂછાય તો 4 વ્યવહાર હશે. રેડી? આનો આજ સવાલ હું વિભાગ ડી માં લાવું અને 4 વ્યવહાર હોય તો 4 ગુણ, 3 વ્યવહાર હોય તો 3 ગુણ. મતલબમાં એક વ્યવહારનો 1 ગુણ આવે. આટલું સમજી લેવાનું. સી અને ડી એક વ્યવહારનો 1 ગુણ. ક્લિયર? એટલે આ યાદ રાખજો. ત્યાર પછી
તો કે ત્યાર પછી સાહેબ ખાતા બંધ કરવાની આમ નોંધ પૂછાય. ખાતા બંધ કરવાની આમ નોંધ પૂછાય. રેડી? હવે તો તમે વાર્ષિક હિસાબ શીખી ગયા છો એટલે ખાતા બંધ કરવાની આમ નોંધ તો તમને ફટોફટ આવડી જાય. સાહેબ આપણને એવું કીધું હોય કે પગાર ખાતું, શું કીધું છે? પગાર ખાતું. હવે ખાતું બંધ કરો લ્યો. તો સાહેબ આપણને બધાને ખબર છે પગાર આવે કઈ બાજુ? મનમાં બોલો, મનમાં બોલો. પગાર આવે કઈ બાજુ? હા, રાઈટ વાત છે, એકદમ રાઈટ વાત. પગાર આવે કઈ બાજુ? તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. નફા નુકસાન ખાતે ઉધાર તે પગાર ખાતે જમા. લ્યો, આ ખાતું બંધ કરવાની આમનું. સર અમને એવું નથી આપ્યું, અમને એવું આપ્યું છે વેચાણ ખાતું. અમને શું આપ્યું છે? વેચાણ ખાતું. હવે આનું કયો લ્યો. હવે સર તમે કયો આનું કયો. એટલે ભાઈ વાર્ષિક હિસાબ યાદ છે, વેચાણની હંમેશા જમા બાકી હોય અને આવે કઈ બાજુ? વેપાર ખાતાની જમા બાજુ. ઓકે, વેપાર ખાતાની જમા બાજુ. તે વેપાર ખાતે જમા. તે વેપાર ખાતે જમા. તો લખીશ હા રેડી છે. વેચાણ ખાતે ઉધાર. સિમ્પલ. ખાતું બંધ કરવાની આમ નોંધ છે. જ્યાં હોય ને ત્યાં લખી નાખવાનું. પણ વેપાર ખાતું કે નફા નુકસાન ખાતું તમારે જોઈ લેવાનું. સર પછી મિલકતોના નામ નહીં આવે હો, ફર્નિચર ખાતું એવું નહીં આવે એટલે ટેન્શન ન લેતા. ઓકે ચાલો એના પછી તો કે એના પછી છે મારા ભાઈ આમ નોંધ લખી ખાતા વહીમાં ખતવણી કરો. ખાતા વહી ખતવણી. ક્લિયર? આમ નોંધ લખી ખાતા વહીમાં ખતવણી કરો. કોઈ પણ 2 વ્યવહાર આપે અથવા કોઈ પણ 3 વ્યવહાર આપે. આમ નોંધ લખવાની, ખાતા વહીમાં ખતવણી કરવાની. ધેટ્સ ઓલ. કામ થઈ ગયું પૂરું. આ માત્ર સેમ્પલ છે. સેમ્પલમાં તમે કોઈ પણ 3 વ્યવહાર લઈ શકો. કોઈ પણ 3 વ્યવહાર લ્યો, ખાતા દોરો, ખતવણી કરો. ધેટ્સ ઓલ. સ્ક્રીનશોટ લઈ લેજો. અહીંયા જો મેં ટોટલી જગ્યાએ ટોટલી. એના પછી તો કે એના પછી પેટા નોંધ પરથી ખાતા વહી ખતવણી. શું કીધું છે? પેટા નોંધ પરથી ખાતા વહી ખતવણી. પેટા નોંધ આપણને આપવામાં આવી ને એના પરથી ખાતા વહી ખતવણી. એકદમ સિમ્પલ છે, બીવાની કોઈ જરૂર નથી. હમણાં હું તમને આનું સ્ક્રીનશોટ પાડી લેજો. હવે તો કે સાહેબ અહીંયા ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ નોંધ, વેચાણ પરત નોંધ, આવું આપણને આપ્યું છે. મૂંઝાવાની કોઈ જરૂર નથી. અહીંયા ખરીદ નોંધ આપી છે. ઓકે, કાંઈ વાંધો નહીં. હાલો, ખરીદ ખાતું બનાવ્યું, નરગીસનું ખાતું બનાવ્યું, પરેશનું ખાતું બનાવ્યું. 3 બનાવ્યા. હા સર. હવે શું કરવાનું? આની તમે આમ નોંધ વિચારો. આમ નોંધ ખરીદી કરી એટલે ખરીદ ખાતે ઉધાર, તે નરગીસ ખાતે જમા હોય તો ખરીદીની ઉધાર જવાનું. આ બેના નામ નહીં લખવાના, લખવાનું વેપારીનું નામ. વેપારીનું નામ એટલે લેણદાર ખાતે. તો ખરીદ ખાતાની ઉધાર બાજુ ગયા, લખ્યું પરચુરણ લેણદાર, ટોટલ લખી નાખ્યું. હું લખી નાખ્યું ટોટલ. હવે તો કે નરગીસની જમા બાજુ જવાનું, પરેશની જમા બાજુ જવાનું. લખવાનું ખરીદ ખાતે નરગીસની જમા, જો નરગીસની જમા બાજુ, ખરીદીની જમા બાજુ છે. આમ નોંધ બનાવી નાખો મારા ભાઈ, આમ નોંધ બનાવી નાખો. કારણ કે આમ નોંધને મૂળભૂત ચોપડો કહેવાય છે. રાઈટ? અહીંયા જુઓ તમે, ખાતા વહી ખતવણી બધાની સેમ ટુ સેમ જ કરેલી છે. ત્યાર પછી આવે છે મારા ભાઈ કાચું સરવૈયું. કાચું સરવૈયું 4 વિગત આપી હોય 1 માર્ક, બીજી 4 2 માર્ક, ત્રીજી 4 3 માર્ક. સાહેબ 4 ગુણમાં પૂછાય તો 16 વિગત આપેલી હોય, 3 ગુણમાં પૂછાય તો 12 વિગત આપેલી હોય. અને આ કાચું સરવૈયું છે. અને આના માટે હું તમને કાનમાં એક વાત કહું. આ કાચું સરવૈયું માટે કાનમાં એક વાત કહું. કાચું સરવૈયું જો તમારે ધીમે ધીમે કહેવાય, કાચા સરવૈયામાં જો તમને ખબર ન પડતી હોય ને તો તમારે શું કરવાનું ખબર છે? વાર્ષિક હિસાબમાં કાચું સરવૈયું આપ્યું હોય, વાર્ષિક હિસાબમાં કાચું સરવૈયું આપેલું હોય, થઈ ગયું કામ. નીચે કોમેન્ટમાં કોમેન્ટ કરો આ ટ્રીક તમને કેવી લાગી. ખબર પડી? આ કાચું સરવૈયું છે, વાર્ષિક હિસાબનો સવાલ કાચું સરવૈયું છે. તો પેલા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મસ્ત મજાની ટ્રીક છે. રેડી? આમના માર્ક આવે એવી ટ્રીક છે. ઓકે, બાકી કાચું સરવૈયું એકદમ ઈઝી છે. સ્ક્રીનશોટ પાડી લેજો મારા ભાઈ. ઓકે, ત્યાર પછી તો કે ત્યાર પછી બીજું પણ કાચું સરવૈયું આપણને આપવામાં આવેલું છે. ઓકે, આનો પણ સ્ક્રીનશોટ પાડી લેજો. ત્યાર પછી તો કે ત્યાર પછી સાહેબ શિક્ષક મિત્રોએ પોતાના હાથે બનાવેલ અને શિક્ષક મિત્રોએ પોતાની આંખે જોયેલ
અને સુધારો કરેલ એવા 4 પુસ્તકો ગાઈડન્સ સ્વરૂપે તમે વાપરી શકો. ચોપડી પ્લસ ઇકોની ચોપડી પ્લસ ઇકોની આ બુક, BA ની ચોપડી પ્લસ BA ની આ બુક, ઇંગ્લિશની ચોપડી પ્લસ ઇંગ્લિશની આ બુક, SP ની ચોપડી પ્લસ SP ની એ બુક. એટલું જ લેવાનું, આના સિવાય બીજું કાંઈ લેવાનું નથી આખું વર્ષ દરમિયાન. ક્લિયર? શું કામ? કારણ કે સાહેબ 100% તમને આમાં બેનિફિટ થશે ને થશે જ. 100% થશે. બીજું કાંઈ લેવાની જરૂર નથી, કારણ કે આ જે પુસ્તકો છે આ પુસ્તકોમાં તમામ વિગતો આવરી લેવામાં આવી છે લેટેસ્ટ પ્રમાણે બધું જ. 30% હેતુલક્ષી, 70% વર્ણનાત્મક, બધામાં છે. રેડી? આ નંબર ઉપર ફોન કરો. ગયા વર્ષે આનો સ્ટોક ખાલી થઈ ગયો તો નવો સ્ટોક હવે આવી ગયો છે તમારા માટે. રેડી? કારણ કે મને વિશ્વાસ છે કે ભાઈ વિદ્યાકુળ ગુજરાતી કોમર્સનો એક બંદા પાસ જ હોય છે. રાઈટ? એટલા માટે સાહેબ નો મગાવી હોય તો મગાવી લેજો, કારણ કે 100% આનો બેનિફિટ છે અને છે જ. ત્યાર પછી સાહેબ ચેપ્ટર નંબર 3 જોગવાઈઓ અને અનામત. 3 ગુણમાં પૂછાય થિયરી, 4 ગુણમાં ન પૂછાય. 3 ગુણમાં થિયરી પૂછાય, 4 ગુણમાં ન પૂછાય. તો આ જોઈ લેજો. 3 ગુણમાં થિયરી, જોગવાઈનો અર્થ, લક્ષણ અને મહત્વ. ત્રણે એક સાથે પૂછે તો અર્થ લખવાના, 2 લક્ષણ લખવાના અને 2 લખવાના મહત્વ. ક્લિયર? ત્યાર પછી છે જો અહીંયા લક્ષણો આપ્યા છે, મહત્વ આપ્યું છે, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. અનામતનો અર્થ, લક્ષણ અને મહત્વ. વ્યાખ્યા લખવાની, 2 લક્ષણ લખવાના, 2 મહત્વ લખવાનું. ઓકે? તો અહીંયા તમે જોઈ શકો છો, મસ્ત મજાનું છે. સ્ક્રીનશોટ લઈ લેજો, આનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે? ચાલો. અને આ સિવાય પણ સાહેબ 3 ગુણ માટે જેટલા પણ તફાવત છે એ બધા પણ જોઈ લેજો. ઓકે? કારણ કે થિયરી પૂછાવાની સંભાવના એકદમ ઓછી છે. થિયરી પૂછાવાની સંભાવના કેવી છે? એકદમ ઓછી. છતાં પણ એક વખત જોઈ લેવું. ઓકે? અને આપણી આપેલી ટ્રીક કેવી લાગી મારા ભાઈ એ કોમેન્ટ બોક્સમાં તમારે કોમેન્ટ કરવાની છે, કાચા સરવૈયા વાળી. રેડી? ફરી વખત મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.